Good morning, students. In the previous lecture we have completed sort command. There are two commands which are used to arrange records in particular order. Particular order means ascending or descending order. One of them was sort command, which is explained practically properly. Now today we are going to learn index command. Index command is more powerful than sort command, and practically whenever projects are created, index command is used, not sort command, because the sort command is having some limitations, while index command overcomes all those limitations. So the syntax of sort and index are almost same, but index command does not create new database. જે આપણી database છે એમાં જ indexing થઈ જશે. Another database will not be created. First of all, let us set our folder to default. Set status on. Use library. Okay. As you know, there are 12 records in library database. Now what we have to do? We have to use index command. But before using index command, let me tell you that there are two types of indexes in FoxPro. Two types of indexes. અહીંયા ખાલી લખીને તમને બતાવું છું. સિંગલ ઇન્ડેક્સ એન્ડ કમ્પાઉન્ડ ઇન્ડેક્સ. આના નામ છે, આ કમાન્ડ નથી. સિમ્પલ ઇન્ડેક્સ એન્ડ compound index. Two types of indexes are there. Both of them are used to arrange records in particular order. Same બેનું કામ બંનેનું સેમ જ છે, પણ the way it is created and the files, index file બનશે, જે બને છે એ પણ અલગ છે. અત્યારે ખાલી તમે એટલું જ યાદ રાખો કે two types of indexes are there in FoxPro: single index and compound index. And girls, again this command is very important in theory exam, કારણ કે લાંબો કમાન્ડ છે, વ્યવસ્થિત તમે એક્સપ્લેન કરી શકો, યુઝ કરી શકાય, એક્ઝામ્પલ આપી શકાય, એટલા માટે આ થિયરીમાં પૂછાવાની શક્યતા વધારે છે. એટલે ઇન્ડેક્સ કમાન્ડ બરાબર ધ્યાન આપીને જોજો. તો આપણે શાંતિથી કોઈ પણ જાતની ઉતાવળ નથી, નિરાતે કરીએ છીએ. The command is of course index on. પણ હવે જરાક જાણી લો ઇન્ડેક્સ વિશે કે ગર્લ્સ ઇન્ડેક્સ જે છે, what does it do? It creates IDX file. કઈ ફાઇલ? .idx. હમણાં તમને દેખાડીશ એટલે તમને ખબર પડશે. It creates .idx file and .cdx. CDX છે, it is in case of compound index. એ આપણે આજે હજી નથી કરતા, નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આ લેક્ચરમાં આપણે ખાલી .idx સિંગલ ઇન્ડેક્સ કમાન્ડ જે આપણે આજે યુઝ કરવાના છીએ, it will create one IDX file. One IDX file means કે તમે એક ફિલ્ડ ઉપર ઇન્ડેક્સ કરો, કે સપોઝ I want to index on author, તો one IDX file will be created. હવે એ ખાલી ક્રિએટ જ થાય છે, તો આપણે એને ઓપન બી નથી કરવાની, આપણે એમાંથી કંઈ જોવાનું પણ નથી. ઇટ ઇઝ ફોર સિસ્ટમ્સ યુઝ. એને પોતાને યુઝ કરવી પડે છે. શેના માટે યુઝ કરે છે? તો કે એમાં ખાલી રેકોર્ડ નંબર જ એ સ્ટોર કરશે, બીજું કંઈ નહીં કરે. એટલે મારું કહેવાનું એ છે કે જે આપણી ડેટાબેઝની સાઇઝ છે ને, એટલી મોટી સાઇઝ ઇન્ડેક્સની નહીં હોય. અને ધ મેઇન બેનિફિટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેનિફિટ ઓફ યુઝિંગ ઇન્ડેક્સ કમાન્ડ ઇઝ ધેટ કે ઇટ અરેન્જીસ રેકોર્ડ્સ ઇન યોર ફાઇલ ઓનલી. તમારી જે ફાઇલ છે લાઇબ્રેરી નામની એક જ, એમાં જ તમને દેખાશે કે રેકોર્ડ્સ અરેન્જ થઈ ગયા. આપણે સોર્ટ કમાન્ડ જોયા હતા, એમાં શું હતું? તો કે બીજી એક નવી ડેટાબેઝ બને, એ ખોલો, એમાં જુઓ તો કે હા એમાં અરેન્જડ છે, અને આપણી જે ફાઇલ છે એ એઝ ઇટ ઇઝ છે.
આમાં શું થશે કે સેમ ટુ સેમ ફાઇલ, લાઇબ્રેરી નામની જે ફાઇલ છે એમાં જ બધા રેકોર્ડ્સ ઓટોમેટિક સ્ટોર થઈ જશે. ઇટ વિલ ક્રિએટ જસ્ટ ઇન્ડેક્સ ફાઇલ, આઈડીએક્સ ફાઇલ બનાવશે, જે આપણે ખોલવાની પણ નથી, આપણે જોવાની પણ નથી. એ એનો ઇન્ટરનલ યુઝેજ માટે છે. પોતે શું ઇન્ટરનલ યુઝેજ કરશે તો કે એમાં બધા ખાલી રેકોર્ડના નંબર લખેલા હોય કે ભાઈ 5મો રેકોર્ડ છે, હવે પહેલો થઈ ગયો, બીજો છે એ ત્રીજો થઈ ગયો, 10મો છે એ 8મો થઈ ગયો, ધારો કે, બરાબર. પણ એમાં વી આર નોટ કન્સર્ન્ડ. આપણે ખાલી શું જોવાનું છે કે ઇન્ડેક્સ ફાઇલ બનશે, આઈડીએક્સ ફાઇલ બનશે, એ જ તમને હું બતાવીશ. બાકી આપણી આ જે ફાઇલ છે અત્યારે ખુલેલી છે લાઇબ્રેરી, એમાં જ બધા રેકોર્ડ અરેન્જ થઈ જશે. યુઝ લાઇબ્રેરી કરેલું જ છે, બ્રાઉઝ કરું છું. યુ કેન સી કે રાઇટ નાઉ ધ રેકોર્ડ્સ હેવ નોટ બીન સોર્ટેડ. અત્યારે તો બધા આડાવડા છે, જુઓ જોઈએ છે ને, આડાવડા છે, કોઈ એક ઉપર, હા બુક કોડ ઉપર તો છે કારણ કે આપણે એ સિક્વન્સમાં નાખેલું છે. પણ આપણે જો એ સિક્વન્સમાં એન્ટર ન કરેલો હોય ડેટા તો એ આડું અવડું હોય, બરાબર. સપોઝ યુ વોન્ટ ટુ ઇન્ડેક્સ ઓન ટાઇટલ, ઓથર, પેજીસ, પ્રાઇઝ, તો યુ કેન ઇન્ડેક્સ, બરાબર. આપણે પહેલાં લઈએ ટાઇટલ, એક પછી એક બધું લેશું. જેમ શોર્ટમાં કેમ આપણે ચાર ફિલ્ડ ઉપર વારાફરતી કર્યું, ઇન ધ સેમ વે ઇન્ડેક્સમાં પણ ચાર ફિલ્ડ ઉપર આપણે વારાફરતી ઇન્ડેક્સ કરશું. ઓકે, કંટ્રોલ W, ઇન્ડેક્સ ઓન. The command is same to same syntax છે, index on which field, title 2, same to same, sort on 2 હતું ને, same way index on field name 2. Now we have to write one name. ઓકે, તો એ ઇન્ડેક્સ છે ને એટલે હું હંમેશા એક્સ યુઝ કરીશ, એક્સ ટાઇટલ. આ મારી સ્ટાઇલ છે, તમારે ખાલી એક્સ રાખવું હોય, તમારે ખાલી ટી રાખવું હોય, યુ કેન, વોટ એવર નેમ યુ વોન્ટ ટુ કીપ યુ કેન. આ તો અમારી સ્ટાઇલ છે કે ઇન્ડેક્સ છે એટલે એક્સ ટાઇટલ. ઓકે, આઈ ટાઇટલ બી રાખી શકો, તમારે જે ઈચ્છા થાય. તો 12 રેકોર્ડ્સ હેવ બીન ઇન્ડેક્સ્ડ, એટલે બરાબર થઈ ગયું છે, ઇટ ઇઝ રાઇટ, બરાબર. બટ ઇફ યુ અપ્લાય DIR કમાન્ડ તો એકેય નવી એક્સ ટાઇટલ નામની ફાઇલ બની નથી. બસ આ જે બધી ડેટાબેઝ બની છે ને આપણે ઉડાડી દઈ, આ વધારાની જો કેટલી બધી છે, આ ડેટાબેઝ કેટલી બધી નવી બનેલી છે, જે આપણે શોર્ટ કમાન્ડથી બનેલી હતી, એ બધી અત્યારે આપણે ડિલીટ કરી નાખીએ એટલે આપણને ક્લિયર થાય કે આટલી બધી ડેટાબેઝ છે. હા, કે ઇન્ડેક્સ કમાન્ડ જે છે એક પણ ડેટાબેઝ બનાવતું નથી, એ ખાલી ઇન્ડેક્સ ફાઇલ બનાવશે. હમણાં તમને બતાવું, પહેલાં આપણે આ જે ડેટાબેઝ છે એ ઉડાડી દઈએ, કેટલી બધી વધારાની છે. હજી છે, હજી હશે. હા, t.dbf છે, બધું ઉડાડી દે, x.dbf. Now close this, open Fox Pro, again dir. Look, there are only 3 databases. Only 3 databases are there in your folder: bank, library and stud. Fine. હવે dir star.idx, because I know that if you apply index command then idx file will be created. એનું નામ હશે xtitle.idx, xtitle.idx છે, xtitle.idx એક જ બની છે. હા, idx ફાઇલ કેટલી બની? એક. અને dbf ફાઇલ તો કે એકેય નહીં. અને then also our records have been indexed. જો તમે records have been indexed on title. Look, છે, they have been indexed on title. ખ્યાલ આવ્યો? DDEHKLMTTVWY છે. હા, now guys, in the same way, if you want to index on any other field, then you can write index on author to X author. Don't worry about the index file which is created. index file ની ચિંતા કરવાની જરૂર નથી, બરાબર, કારણ કે એ કોઈ પ્રોસેસિંગ ટાઈમ નહીં લે, તમારે કંઈ નવી ફાઇલ ખોલવાની જરૂર નથી. એ બને છે એ કાંઈ વાંધો નહીં, બરાબર. હવે તમે બ્રાઉઝ કરો પાછું. જો મારે બીજી એક ફાઇલ ખોલવાની જરૂર નથી, કારણ કે ફાઇલ એક જ ખુલી છે. કઈ ખુલી છે? લાઇબ્રેરી. કારણ કે બીજી કંઈ બનતી જ નથી તો ખોલવાનો પ્રશ્ન જ નથી ને, લાઇબ્રેરી એક જ બનેલી છે.
હવે જો હવે ટાઇટલ ઉપરથી નીકળી ગયું, હવે શેના ઉપર છે તો કે ઓથર, DDHIKLNPSS છે. નાવ ઇટ હેઝ બીન ઇન્ડેક્સ્ડ ઓન ઓથર. હવે સેમ ફાઇલ છે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ગર્લ્સ, આ વસ્તુ જે હું બોલું છું ને એ સમજજો કે લાઇબ્રેરી નામની એક જ ડેટાબેઝ છે. આ ડેટાબેઝ એક જ છે. પહેલાં મેં શેના ઉપર કરી હતી ટાઇટલ, પછી મેં શેના ઉપર કરી ઓથર. ખ્યાલ આવે છે? ટાઇટલ દેન ઓથર. હવે ઇટ ઇઝ નેચરલ કે મેં ઓથર ઉપર કરી તો ટાઇટલ ઉપરથી નીકળી જાય, નીકળી જાય ને, કારણ કે હવે ટાઇટલ નાનાવડા થઈ ગયા. જોઈ લો, કારણ કે સુધામૂર્તિનું ટાઇટલ વાઇઝ એન્ડ અધરવાઇઝ છે, તો જોતાનું એવરી ટાઈમ ઇટ રેન્સ છે, હરકિશન મહેતાનું વંશવારસ છે, તો એ તો બદલી જાય ને, જેનું હોય એનું જ આવે ને. જેની આ તો રેકોર્ડ ન ફરી જાય, આ કાંઈ એકબીજાનો ડેટા ફરી ન જાય, જે છે એ જ રહે. બરાબર? એટલે આખે આખો રેકોર્ડ ફરે છે. એટલે ઓબ્વિયસ છે કે મેં ઓથર ઉપર ઇન્ડેક્સ કર્યું તો ટાઇટલ ઉપર તો નીકળી જવાનું છે. કાંઈ વાંધો નહીં, ભલે નીકળી ગયું, ડોન્ટ વરી. હા, ભલે નીકળી ગયું. પાછું આપણે કરીએ dir star dot idx. Look, two index files are there, x author and x title છે. બે આવી ગઈ, x author and x title. Got it? Again, index on pages to x page, pages to x page. So another index file will be created and our database, આપણી જે છે લાઇબ્રેરી, it will be indexed on which field? pages. કયા ફિલ્ડ ઉપર ઇન્ડેક્સ થઈ ગયું હશે હવે? pages. You can directly apply browse command. જુઓ જોઈએ અત્યારે શેના ઉપર છે? on pages. look છે અત્યારે 100 150 150 200 200 છે. હવે જો આ ટાઇટલ આડાવડા થઈ ગયા, ઓથર આડાવડા થઈ ગયા. પેલા ડૉક્ટર સુધામૂર્તિ આવતું હતું, હવે એ વચ્ચે જતું રહ્યું, કારણ કે 100 150 150 200 240 300 છે, 950 શેના ઉપર ઇન્ડેક્સ થઈ ગયું? આ નાવ ઇટ હેઝ બીન ઇન્ડેક્સ્ડ ઓન પેજીસ. ડેટાબેઝ ઇઝ સેમ. લુક, ડેટાબેઝ ઇઝ સેમ, પણ IDX ફાઇલ કેટલી બની? 3. ઇફ યુ અપ્લાય ઓનલી dir કમાન્ડ તો ઇટ વિલ ગીવ યુ લિસ્ટ ઓફ ડેટાબેઝ ફાઇલ્સ. તો જુઓ, આપણી પાસે જે હતી પહેલાં એઝ ઇટ ઇઝ છે, એમાં કોઈ એડિશન નથી થયું. હા, ડેટાબેઝમાં દેર ઇઝ નો એડિશન. યુ કેન સી ધીસ. નથી ને? બરાબર? ઓનલી IDX ફાઇલ્સ. કઈ કઈ ફાઇલ એડ થતી જાય છે? IDX ફાઇલ એડ થતી જાય છે. એક્સ ઓથર, એક્સ પેજ, એક્સ ટાઇટલ. ખ્યાલ આવ્યો? બેંક, લાઇબ્રેરી, સ્ટુડન્ટ, 3 ડેટાબેઝ અને 3 ઇન્ડેક્સ. હા, પણ ત્રણેય ઇન્ડેક્સ કોની છે? લાઇબ્રેરીની જ છે. એટલે બેંક અને સ્ટુડન્ટની ફાઇલને તો આપણે ટચ કરતા જ નથી. બરાબર? કરવી હોય તો કરી શકો છો. બેંકમાં કેટલા રેકોર્ડ્સ છે આઈ ડોન્ટ નો. હા, આપણે યુઝ કરીને જોઈ કેટલા રેકોર્ડ્સ છે. આ તો શું, રેકોર્ડ વધારે હોય તો જ ઇન્ડેક્સિંગ થાય. બેંકમાં એક રેકોર્ડ જ નથી, એટલે બેટર છે કે વી યુઝ લાઇબ્રેરી. ઓકે, રાઇટ નાઉ લાઇબ્રેરી ડેટાબેઝ ઇઝ ઓપન એન્ડ દેર આર 12 રેકોર્ડ્સ. વન મોર ટાઈમ આઈ અપ્લાય. જો 3 વાર ઓલરેડી મેં ઇન્ડેક્સ કમાન્ડ કરી લીધો. 3 ટાઈમ્સ પેજીસ, ઓથર અને ટાઇટલ. તમે લોકો લખતા જાજો મારી સાથે સાથે. નાવ ઇન્ડેક્સ ઓન, હજી એક વખત, પ્રાઇઝ ટુ એક્સ પ્રાઇઝ. ઇટ ઇઝ નોટ કમ્પલસરી, બટ આઈ વોન્ટ ટુ ટ્રાય કે પ્રાઇઝ ઉપર થઈ ગયું તો કે યસ 70 150 230 250 270. ગોટ ઇટ? નાવ યોર database is indexed on price. ખ્યાલ આવી ગયો? Now what is the problem? Guys, we have created 4 IDX files. કેટલી બનાવી છે? 4. That means કે our database has been indexed on all 4 fields. 4 ફિલ્ડ ઉપર ઇન્ડેક્સ થઈ ગયું છે. પણ તમે કહેશો કે મેડમ ક્યાં 4 ઉપર દેખાય? તો તે પ્રાઇઝ ઉપર દેખાય છે. આ 3 બની છે એના ઉપર દેખાતું તો છે નહીં. અને એટ એ ટાઈમ તો બધા ઉપર દેખાય જ નહીં. એટ એ ટાઈમ કેટલા ઉપર દેખાય? ઓનલી 1. તો હવે શું કરું? ડેફિનેટલી યુ વિલ આસ્ક મી કે મેડમ હવે શું કરું? કે હવે મારે ટાઇટલ ઉપર જોવું છે, દેન ઓથર ઉપર, દેન પેજીસ ઉપર, બધા ઉપર જોવું છે ને. આ તો ખાલી પ્રાઇઝ ઉપર જ દેખાડે છે. તો બહુ એકદમ સિમ્પલ કમાન્ડ છે અને પૂછાય જ છે લગભગ. ધ કમાન્ડ ઇઝ set index to. The command is set index to. We have seen many set commands in previous semester. Guys, ઘણા બધા, મેજોરિટી બધા જ આવી ગયા હતા. 2 કે 3 જે છે એ બાકી છે, એ આ સેમેસ્ટરમાં આવે છે.
સેટ ઇન્ડેક્સ ટુ, સેટ ઓર્ડર ટુ, સેટ રિલેશન ટુ. સેટ રિલેશન ટુ, આ 3 કમાન્ડ્સ એવા છે કે જે પ્રીવિયસ સેમેસ્ટરમાં નહોતા આવતા, આ સેમેસ્ટરમાં આવે છે. સેટ ઇન્ડેક્સ ટુ, સેટ ઇન્ડેક્સ ટુ એટલે આઈ થિંક યુ કેન અન્ડરસ્ટેન્ડ કે ઇન્ડેક્સ જે આપણે 4 બનાવેલી છે એમાંથી અત્યારે કઈ સેટ થયેલી છે, તો કે એક્સ પ્રાઇઝની. આ જે છે ને આ એક્સ પ્રાઇઝ નામની ઇન્ડેક્સ છે. આ ઇન્ડેક્સનું નામ શું કહેવાય? એક્સ પ્રાઇઝ. સેમ વે આપણી પાસે બીજી 4 છે, બીજી 3 છે સોરી. એક્સ ઓથર, એક્સ પેજ એન્ડ એક્સ ટાઇટલ. યુ શુડ નો ધ નેમ ઓફ ધ ઇન્ડેક્સ ફાઇલ્સ. ઇન્ડેક્સ ફાઇલનું નામ ખબર હોવી જોઈએ તમને. યુ શુડ નો ઇટ. તો તમને ખબર છે કે એક્સ ઓથર, એક્સ પેજ એન્ડ એક્સ ટાઇટલ, these are the names of index files. ઓકે, તો અગેન સેટ ઇન્ડેક્સ ટુ, અહીંયા હું લખીશ એક્સ ઓથર. લુક, આઈ એમ ડુઈંગ નથિંગ. નવી ડેટાબેઝ નથી ખોલતી, ફરીથી શોર્ટ કમાન્ડ નથી આપતી, કાંઈ જ નહીં. આ જ લાઇબ્રેરી જ ખુલી છે અને જસ્ટ વન કમાન્ડ સેટ ઇન્ડેક્સ ટુ એક્સ ઓથર એન્ડ બ્રાઉઝ. લુક, now you can see that our database has been indexed on author. જો હવે ઓથર આવી ગયું, DDHIKLNPS છે. હવે પ્રાઇઝ ઉપરથી નીકળી ગયો, પેજીસ નીકળી ગયું. અત્યારે શેના ઉપર ઇન્ડેક્સ છે? ઓથર ઉપર છે. જોઈ લો નિરાતે, ટેક યોર ટાઈમ. ખ્યાલ આવ્યો? નાવ સેટ ઇન્ડેક્સ ટુ. બટ ગર્લ્સ બી કેરફુલ કે ઇન્ડેક્સનું નામ સાચું લખો, જરાક ખોટું લખી નાખો. તમે એમ કહો કે મેડમ આપણે પેજ ઉપર કરીશું ને તો પેજ લખો ને, પેજીસ, તો ના પાડશે. છે ફાઇલ પેજીસ ડોટ એનડીએક્સ ડઝ નોટ એક્ઝિસ્ટ. એમ કે આવી કોઈ ફાઇલ છે જ નહીં. આવી કોઈ ફાઇલ નથી, કારણ કે આપણે એનું નામ શું આપેલું છે દેખાય જો, સ્ક્રીન ઉપર જુઓ જોઈ. સ્ક્રીન ઉપર જુઓ, ધ નેમ ઓફ ધ આઈડીએક્સ ફાઇલ ઇઝ એક્સ પેજ. ધ નેમ ઓફ ધ આઈડીએક્સ ફાઇલ ઇઝ એક્સ પેજ. હવે કરો તો પેજીસ ઉપર 100, 150, 150 દેખાય છે બધાને? હા, સ્ક્રીન ઉપર ન દેખાતું હોય તો દેખાડીએ આપણે. છે નાવ ઇટ હેઝ બીન ઇન્ડેક્સ્ડ ઓન પેજીસ. આર યુ ગેટિંગ ગર્લ્સ? સો ઇટ ઇઝ દેટ સિમ્પલ કે ઇન્ડેક્સ ઓન ફિલ્ડ નેમ ટુ ફાઇલ નેમ. તો જે ટુ પછી જે તમે નામ લખેલું હશે ને, વોટ એવર નેમ તમને મન પડે એ નામ લખો, જે નામ લખેલું હશે. પણ આ જો આપણે 4 ફિલ્ડ છે, હવે 5 ફિલ્ડ હોય, 8 ફિલ્ડ હોય, 10 ફિલ્ડ હોય, તો ઇફ ધ નેમ્સ આર મિનિંગફુલ તો મને તરત જ ખ્યાલ આવી જાય કે અચ્છા એક્સ ઓથર છે, દેટ મીન્સ ઇટ ઇઝ ઓન ઓથર. એક્સ પ્રાઇસ છે, ઇટ ઇઝ મીન્સ ઓન પ્રાઇસ. બરાબર? અગેન સેટ ઇન્ડેક્સ ટુ એક્સ પ્રાઇસ. સેટ ઇન્ડેક્સ ટુ એક્સ પ્રાઇસ, તો ઇટ વિલ બી ઇન્ડેક્સ્ડ ઓન પ્રાઇસ. અત્યારે પ્રાઇસ ઉપર છે, જો ખ્યાલ આવે છે? ઓકે, હજી એક રહી ગયું, સેટ ઇન્ડેક્સ ટુ એક્સ ટાઇટલ. તો નાવ માય ડેટાબેઝ વિલ બી ઇન્ડેક્સ્ડ ઓન ટાઇટલ. લુક, જો DDEHKLMT ફર્સ્ટ ઇન્ડેક્સ વોઝ ક્રિએટેડ. આ જે છે ટાઇટલવાળી એ સૌથી પહેલી બનાવી હતી. પણ આમાં દેર ઇઝ નો સિક્વન્સ. ગર્લ્સ તમને ગમે ત્યારે પેજ ઉપર જોવાની ઈચ્છા થાય, હા ઇટ હેપન્સ. સેમ ડેટાબેઝ છે ગર્લ્સ, તો ક્યારેક મારે આના ઉપર ઓર્ડર્સ જોઈએ છે, ક્યારેક આના ઉપર ઓર્ડર છે. ધારો કે તમારા ક્લાસ છે, ગર્લ્સ છે, તો ક્યારેક નેમ વાઇઝ જોઈએ છે, ક્યારેક આઈડી વાઇઝ જોઈએ છે, ક્યારેક એજ વાઇઝ જોઈએ છે, ક્યારેક ડેટ ઓફ બર્થ વાઇઝ જોઈએ છે, ક્યારેક હાઇટ વાઇઝ જોઈએ છે, ક્યારેક માર્ક્સ છે તમારા ટોટલ કે કોનો ફર્સ્ટ રેન્ક, સેકન્ડ રેન્ક, તો માર્ક્સ વાઇઝ જોઈએ છે. તો ઇટ ડિપેન્ડ્સ. ઇફ યુ હેવ લોટ ઓફ ડેટા રિલેટેડ વિથ વન એન્ટિટી, એટલે કે એક જ વ્યક્તિ કે એક જ વસ્તુનો ઘણો બધો ડેટા તમારી પાસે છે, તો સમટાઇમ્સ યુ વોન્ટ ટુ અરેન્જ ઓન ધીસ, સમટાઇમ્સ યુ વોન્ટ ટુ અરેન્જ ઓન દેટ. ઇટ ડિપેન્ડ્સ ઓન યોર રિક્વાયરમેન્ટ એન્ડ સિચ્યુએશન કે તમને કઈ વસ્તુનું ક્યારે જરૂર છે. બરાબર? એટલે એકોર્ડિંગલી યુ કેન સેટ. પણ હા, એક વખત મેં ગર્લ્સ આ ઇન્ડેક્સ બનાવી નાખીને 4 ઇન્ડેક્સ, નાવ દેર ઇઝ નો ઇશ્યુ. નાવ દેર ઇઝ નો ઇશ્યુ. હવે કંઈ પ્રશ્ન નથી. હવે તમારી પાસે 4 છે, ઓકે, 4 ડેટાબેઝ તમારી પાસે છે, તો એ સોરી ઇન્ડેક્સ ફાઇલ છે, તો એ 4 જ રહેશે. હવે હું ફોક્સટ્રોની બહાર નીકળી જાઉં છું. આઈ એમ ગોઈંગ આઉટ ઓફ ફોક્સટ્રો, લિવિંગ લેફ્ટ. હવે નેચરલી કે હવે જો પાછી આવીશ
તો એક પણ ડેટાબેઝ ખુલ્લી નહીં હોય. તમને બધાને ખ્યાલ જ છે. ઓકે, મારું ફોલ્ડરે ખુલ્લું નહીં હોય, ડેટાબેઝ ક્યાંથી ખુલ્લી હોય? તો ફર્સ્ટ ઓફ ઓલ સેટ સ્ટેટસ ઓન, સેટ ડિફોલ્ટ ટુ એફ ડ્રાઈવ સ્લેશ બીના. ઓકે, યુઝ લાઇબ્રેરી એવું આપણે કરીએ છીએ ને દર વખતે. અત્યારે નથી કરતી હું. શું કામ નથી કરતી? કારણ કે જરાક નવું શીખવાડવાનું છે એટલા માટે નથી કરતી કે હવે આ લાઇબ્રેરી ડેટાબેઝ છે એને આપણે 4 રીતે અરેન્જ કરેલી છે. 4 રીતે. કઈ કઈ 4? તો કે ટાઇટલ, ઓથર, પેજીસ એન્ડ પ્રાઇઝ. જ્યારે 4 ફિલ્ડ ઉપર છે. અહીંયા જુઓ dir સ્ટાર ડોટ idx લુક છે, એ કંઈ ડિલીટ ન થઈ જાય, એ પરમેનન્ટ થઈ ગઈ. હવે એ પરમેનન્ટ થઈ ગઈ. તમારે ગમે ત્યારે જેના ઉપર ઓર્ડર કરેલું જોતું હોય તમને એ સેટ ઇન્ડેક્સ ટુ કરો તો આવી જાય. નાવ ધ યુઝ કમાન્ડ. યુઝ કમાન્ડનું શું કામ છે? ટુ ઓપન ડેટાબેઝ. બધાને ખ્યાલ જ છે. યુઝ કમાન્ડ ઇઝ યુઝડ ટુ ઓપન ડેટાબેઝ. ડેટાબેઝ ખોલવા માટે યુઝ કમાન્ડ થાય છે ને, બરાબર? આમ આપણે કરીએ છીએ યુઝ લાઇબ્રેરી. હવે ગર્લ્સ, વાઇલ ઓપનિંગ ધ ફાઇલ આપણે કરતા જ આવ્યા છીએ, આ કંઈ નવું નથી. હા, દરેક લેક્ચરમાં કર્યું છે ઇનફેક્ટ. તો વાઇલ ઓપનિંગ ધ ફાઇલ યુ કેન સ્પેસિફાય કે આ ફાઇલ ખોલીશ ને એની સાથે સાથે કઈ ઇન્ડેક્સ ખુલે, હા, એની સાથે સાથે કઈ ઇન્ડેક્સ ખુલવી જોઈએ એ તમે સ્પેસિફાઈ કરી શકો. હાઉ? તો કે યુઝ લાઇબ્રેરી, અહીંયા લખો ઇન્ડેક્સ. યુઝ લાઇબ્રેરી LIB ઇન્ડેક્સ કઈ? તો કે ઇન્ડેક્સ એક્સ પ્રાઇઝ. હા, પ્રાઇઝ રાખો ને. તમને આમાં 4 એવું કંઈ સિક્વન્સ નથી, પણ હું એમ ઈચ્છું છું કે જેવી મારી લાઇબ્રેરી ફાઇલ ખુલે તો ઓટોમેટિકલી રેકોર્ડ્સ છે એ કેવી રીતે સોર્ટેડ હોવા જોઈએ, શેના ઉપર અરેન્જ કરેલા હોવા જોઈએ? હા, પ્રાઇઝ ઉપર. તો અહીંયા શું લખવાનું? યુઝ લાઇબ્રેરી ઇન્ડેક્સ. આ યુઝ કમાન્ડમાં જ આવે છે ઇન્ડેક્સ. ઇન્ડેક્સ એન્ડ નેમ ઓફ ધ IDX ફાઇલ. હા, તમને જે IDX ફાઇલ જોઈએ છે એનું નામ લખવાનું. તો એ નામ લખ્યું છે એક્સ પ્રાઇઝ, બરાબર? હવે તમે જ્યારે બ્રાઉઝ કરશો ને ગર્લ્સ તો ઓટોમેટિકલી તમારા રેકોર્ડ્સ એના ઉપર સ્ટોર કરેલા હશે પ્રાઇઝ ઉપર. જો દેખાય છે? સમજાય છે? હા, જો શેના ઉપર ઇન્ડેક્સ છે? પ્રાઇઝ ઉપર છે. ખ્યાલ આવ્યો? 70, 150, 230, 250, 270, 280, 300, 450, 650, 800 આવે છે પ્રાઇઝ ઉપર. ગોટ ઇટ? એટલે જેનાથી તમે ક્લોઝ કરી દો, ધારો કે ક્લોઝ ઓલ. ક્લોઝ ઓલ એટલે બધી ડેટાબેઝ બંધ થઈ જાય. જો નીચે સ્ટેટસ બારમાં જુઓ, હા, એક પણ ડેટાબેઝ ખુલી નથી ને? ફરીથી કરું છું. યુઝ લાઇબ્રેરી ઇન્ડેક્સ એક્સ ટાઇટલ. બ્રાઉઝ કરો તો શેના ઉપર છે? નામ ઉપર છે. ખ્યાલ આવે છે? હા ગર્લ્સ, બરાબર? વારે વારે યુઝ કરવાની જરૂર નથી. એક વખત તમે ખોલી દીધી, હવે તમે ઈચ્છો છો કે હવે મને ટાઇટલ ઉપર નહીં, હવે મને પેજીસ ઉપર જોઈએ છે. તો સેટ ઇન્ડેક્સ ટુ એક્સ પેજ. બ્રાઉઝ કરો. હવે શેના ઉપર આવશે? પેજ ઉપર. 100, 150, 150, 200, 250 છે. ખ્યાલ આવ્યો? સમજાય છે? એટલે ગર્લ્સ, આજના લેક્ચરમાં આપણે ઇન્ડેક્સ કમાન્ડ એક કર્યો. સૌથી પહેલો કમાન્ડ કયો કર્યો? ઇન્ડેક્સ. અને કયો? સિંગલ ઇન્ડેક્સ. ઇન્ડેક્સ ઓન ટુ એન્ડ ઇન્ડેક્સ ફાઇલ નેમ. That command will create IDX files. So as many times you apply that command, those many times IDX files will be created. નવી નવી IDX ફાઇલ બનતી જ જશે. જો 4 વાર મેં કર્યું 4 વાર, તમે 2 વાર કર્યું તો 2 વખત. હા, જેટલી કહેશો એટલી ઇન્ડેક્સ ફાઇલ બનશે. હા, DBF ફાઇલ નહીં બને. DBF ફાઇલ ખાલી 3 જ છે. DBF. ઓકે, બેંક, લાઇબ્રેરિયન, સ્ટુડન્ટ 3 જ છે. પણ IDX ફાઇલ કેટલી છે? 4 છે. ખ્યાલ આવે છે? સમજાય છે? તો પેલું વસ્તુ એ શીખ્યા આપણે કે જેટલી બનાવશું એટલી IDX બનશે. બીજી વસ્તુ એ શીખ્યા કે એટ એ ટાઈમ એક જ ફિલ્ડ ઉપર ઇન્ડેક્સ કરેલું રહે. હવે તમે 4 બનાવી છે તો તમારે જો બીજા ફિલ્ડ ઉપર ઇન્ડેક્સ કરેલું જોવું છે, તો ધ કમાન્ડ ઇઝ સેટ ઇન્ડેક્સ ટુ. જે અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાય જ છે, સેટ ઇન્ડેક્સ ટુ. હવે જે ઇન્ડેક્સ ફાઇલનું તમે નામ લખશો એ ફિલ્ડ ઉપર તમને દેખાશે. સેટ ઇન્ડેક્સ ટુ. અને થર્ડ કમાન્ડ આપણે કયું શીખ્યા આજે? યુઝ. હા, યુઝ.
એટલે યુઝ કમાન્ડ તો આવડતો જ તો કે ફાઇલ ખોલો તો યુઝ કમાન્ડ, યુઝ લાઇબ્રેરી. પણ એટ ધ સેમ ટાઈમ if you want to specify કે while opening the file the data must be indexed on particular field, so you have to write name of that idx file કે use library index x title. તમે એમ લખ્યું હોત કે use library index x author, ઓકે, index x price, તો એના ઉપર આવે. હા, it depends on your choice. Clear? Index command, set index to and use command with index option. Fine? ખ્યાલ આવી ગયો બધાને? ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરમાં કમ્પાઉન્ડ ઇન્ડેક્સ કરશું. ઓકે, ટેક કેર ઓફ યોર સેલ્ફ. ગુડ બાય.